ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો હવે આપણે જઈ રહ્યા છીએ દીવથી તુલસી શ્યામ, અને તુલસી શ્યામનો રસ્તો ગજબનો છે જે હું તમને બતાવીશ. જંગલ જેવો જ છે, એકદમ છેક સુધી જંગલ છે અને વચ્ચે તુલસી શ્યામ ભગવાન બેઠા છે. તો આપણે હવે ત્યાં જઈશું. ચાલો મારી સાથે. જો જંગલ શરૂ થઈ ગયું છે અને આપણે ગેટ પાસ લઈ લીધો છે અંદર જવા માટે, અને હવે આપણે અંદર પ્રવેશી ચૂક્યા છીએ. આપણે તુલસી શ્યામ પહોંચી ગયા છીએ અને એક આપણને અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આજે કોઈ બાધા સ્વરૂપે એમની ધજા ચડાવી રહ્યું છે. એમનો ધજા ચડાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને ઉપર પેલા ભાઈ ખેંચી રહ્યા છે ધજાને. અને તુલસી શ્યામ 10 વર્ષ પહેલાં જ્યારે હું આવી હતી એના કરતાં ઘણું બધું ચેન્જ થઈ ગયું છે અહીંયા. જે પહેલાં અમે આવ્યા હતા ત્યારે અમને જંગલમાં બહુ ડર લાગ્યો હતો, પણ આજે અમને બિલકુલ ડર નથી લાગ્યો, કારણ કે ક્યાં એવું બીક જેવું હતું જ નહીં. અમારી પાછળ ખૂબ જ ગાડીઓ હતી અને અમારી આગળ પણ ખૂબ જ ગાડીઓ અને બાઇકવાળા પણ હતા, એટલે અમને જરા ડર ના લાગ્યો. અને તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે અહીંયા. જો આ ધજા ચડાવી રહ્યા છે. જો ધજા ચડી રહી છે. વાહ 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 વાહ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચડી ગઈ ધજા આપણી એકદમ. જુઓ. હેલો ફ્રેન્ડ્સ, જુઓ આપણે તુલસી શ્યામમાં આવી ગયા છીએ અને આ ઠંડા ગરમ પાણીના કુંડ છે. તો બહેનો માટે કુંડ અલગ છે અને આ દિવાલની પહેલે પાર પુરુષો માટેના કુંડ છે. એકદમ ગરમ પાણીના કુંડ છે. અહીંયા બધા નાહી રહ્યા છે, બધી બહેનો નાહી રહી છે. જુઓ.
આજે સામે દેખાઈ રહી છે ધર્મશાળામાં અમે 10 વર્ષ પહેલાં નાઇટ સ્ટે કર્યો હતો. ત્યારે અમે બધા નાના નાના અમારા ભૂલકાઓ હતા. આજે એ ભૂલકાઓ બહુ મોટા થઈ ગયા છે. જો અહીંયા નાઇટ સ્ટે કર્યો હતો એટલે અમને બહુ મજા આવી ગઈ હતી. પણ આજે અમારે નાઇટ સ્ટે નથી કરવાનો. આજે અમે અહીંયાથી દર્શન કરીને નીકળી જવાના છીએ. પર બેઠા છે જે મંદિર દેખાઈ રહ્યું છે રૂક્ષ્મણીનું મંદિર છે, જે રૂક્ષ્મણી માતાજી વિસાઈને જતા રહ્યા હતા ઉપર. કૃષ્ણ ભગવાનથી વિસાઈ ગયા હતા. તો બધી પબ્લિક જઈ રહી છે. Krishna, 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 Krishna. આ બધા આંબાના ઝાડ છે. જુઓ તમે, ઉનાળામાં નથી આપણે આવ્યા, કારણ કે ઉનાળામાં આવ્યા હોત તો આપણને આની ઉપર ભરપૂર કેરીઓ પણ જોવા મળે. બધા જ આંબાના ઝાડ છે. એટલે વિચાર છે કે ફરી ઉનાળામાં પણ આવીશું. અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તો અમે દિવાળી વેકેશનમાં આવ્યા છીએ. અને અત્યારે જો વાતાવરણ એટલું મસ્ત છે, ખુશનુમા, વાદળોથી છવાયેલું છે અને એકદમ સુપર વાતાવરણ છે. અવર્ણવિત વાતાવરણ છે કે એના પાસે વર્ણવાનો મારી પાસે શબ્દ જ નથી. તો એના માટે અનુભવ કરવા માટે તમારે જાતે જ અહીંયા આવવું પડશે. ક્યાં આવવાનું? વન વેદા રિસોર્ટ, સાસણ ગીરમાં. પાછળ કરો તો. ઓકે. અહીંયા આવવાનો રસ્તો બહુ હાર્ડ છે. રસ્તો જોઈને ડરી ના જતા. જેમ કે મમ્મી ડરી ગઈ હતી. હું તો જબરજસ્ત ડરી ગઈ હતી. રિટર્નમાં હું તમને ફરી એ રસ્તો પણ બતાવીશ, બરાબર છે? પણ કહેવાય ને કે ડર કે આગે જીત હે. તો અમે ડરી ડરીને જે રસ્તો પાર કરીને અહીંયા આવ્યા. તો અહીંયા અદ્ભુત નજારો છે, જેનો આનંદ કહેવાય ને કે અવર્ણવિત છે. એના માટે તમારે અહીંયા આવવું જ પડશે. ચલો હવે આપણે જૂના ઘરમાં જઈશું. આપણું જૂનું તો કંઈ છે નહીં, પણ સ્ટીલ જે ઘરમાં મેં તમને આખી ટૂર આપી. અહીંયા વગર તો ગાઈસીસ અમે આવી ગયા છે આજના સ્ટે માટે સાસણગીરમાં. અને આજનું આપણું જે આસિયાનું છે ઘર, એ આ બંને દેખાય છે એ છે. નંબર 409 અને 410 છે. તો ચલો તમને એક રૂમ ટૂર આપી દઉં કે આજનું અમારું ઘર કેવું દેખાશે. તો ચલો, અહીંયા હજી ઘણા બધા સ્વિમિંગ પુલ ને બધું છે, બટ સ્ટીલ આપણે શાંતિથી જઈશું. આપણે
જો આ રાજ અહીંયા રસોઈયો બની ગયો છે, ચા બનાવશે. ઘરે કોઈ દિવસ નહીં બનાવતો. આ મમ્મી છે, આનું તો ઓળખતા જ હશો. આ પંખો. જો આજનો અમારો બેડ છે. આજે અમારો આ બેડ છે. આ પપ્પા છે. લોકી ક્યાં છે? લોકી નીચે હશે. લોકી અરે જો તમને લોકી તો દેખાઈ જ ગયો હશે નીચેથી. લોકી તો જ્યાં ગયો ત્યાં બધે મજા પડી આ ગઈ. રહ્યો જો લોકી, એનો કઈક લોકી છાનબીન કરી રહ્યો છે. ચલો હું તમને બાથરૂમ બતાવું. જો આ વોશ બેસિન છે ને વોશ બેસિન ની સાથે આ હેન્ડસમ છોકરાને તો તમે ઓળખતા જ હશો. જો જો આ વોશ બેસિન ની સાથે આપણને મળી ગયું છે ટૂથબ્રશ પણ મળી ગયા છે. 2 ટૂથબ્રશ છે. પછી આની અંદર શું છે? કાસ્કો છે. પછી છે આની અંદર શું છે? સાવર કેપ છે. પછી આની અંદર શું છે? રેઝર છે. રેઝર છે શેવિંગ કરવા માટે. આ સોપ છે. આમાંથી જેટલું વપરાશે એટલું અમે અને વાપરશું આપણે જો માથું અને ધોઈએ- બાકી બધું અમે ઘરે લઈ જઈશું. આપણે જો માથું ધોઈએ તો ઇન્સ્ટન્ટ વાળ કોરા કરવા માટે હેર ડ્રાયર પણ છે. અને સરસ એવું જો અહીંયા ફુવારો છે, ગ્લાસ પાર્ટીશન વાળો. બહુ મસ્ત છે. અંધારામાં નાવું હોય તો લાઈટ બંધ કરી શકો તમે. તમારે જો આવું કાચનું કામ કરવું હોય તો સંપર્ક કરો પાટણ નર્સિંગ. અને યસ ફર્નિચર. યસ એડ્રેસ છે પાટણ સિદ્ધપુર ચોકડી, દિનેશ પાંડોર સાહેબના દવાખાના જોડે. તમને અમારો રૂમ ગમ્યો કે ના ગમ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હવે હું તમને બતાવું છું બીજું. જો આ અમારી સાયકલો છે. ને તો પેલો સ્ટોપ નહીં થતો ચાલુ તો વિડિયો. આમાં અમે સાયકલો બનાવીશું. ચલો હું સાયકલ જો આ બેન હવે સાયકલ ચલાવી છે, જોઈએ. એ મમ્મી તું નીચી છે, સ્ટેન્ડ તો કર. પાછી આવી જાતો. પણ પાછી તો આ બીજી સાયકલ છે આપણે. સાયકલમાં હવા નહીં હવા ભરાવો. તું આવડે ફિલહાલ સાયકલમાં હવા નથી. સારું, કશો વાંધો નહીં. આ તમને જ્યાં સુધી નજર દેખાય છે આ બધું અમારું જ છે આજની રાત માટે. હજી તો તમને સ્વિમિંગ પુલ બતાવીશું, ગેમ ઝોન બતાવીશું. અત્યારે ચાલો તમને બીજું ઘર બતાવીએ. મમ્મી એ આપણું જ ઘર છે, બાજુમાં છે બીજું ઘર. પેલામાં જઈને આયા આપણે. આમાં જઈને આયા. આમાં જઈને આયા. જો મમ્મી સાસ ભી કભી બહુ થી ની, મિલેગી દુબારા. આ યાદ રાખવાનું છે. અને મમ્મી કઈક સાસ ભી કભી બહુ થી ની કઈક કોક બની ગઈ છે. હિરોઈન શું નામ હતું મમ્મી? સ્મૃતિ ઈરાની. પણ કાર્ડ જ આનું ક્યાં કાર્ડ ક્યાં છે? છે? રાજ જોડે હશે. રાજુ જો હું કાર્ડ વગર જ આ દરવાજો ખોલવા જઈ રહી હતી અને કાર્ડ મેં રાજ જોડેથી લઈ લીધું છે. હવે આપણે કાર્ડથી ખોલી દીધો આપણો દરવાજો અને રૂમ. અહીંયા રાખો કાર્ડ. કાર્ડ હવે આપણે આમાં ભરાવીશું એટલે આપણી લાઈટો ચાલુ. અને જુઓ આ બીજો રૂમ. સેમ એઝ મસ્ત મસ્ત બે બિફોર. લાઇટ લેમ્પ, સરસ 2 ચેર, બેડ, ટીવી, બેડ પણ પોચો પોચો છે. ટીવી. પછી જુઓ ઇલેક્ટ્રિક કેટલ છે. આ ઇલેક્ટ્રિક કેટલ છે ચા બનાવવા માટે. ને આ બધું free છે, guys. આ બધું ફ્રી ઓફ ચાર્જ છે. ફ્રી તો કઈ નથી. રૂમ ચાર્જમાં ઇન્ક્લુડ છે. હા જો આ વોલ પીસ છે મસ્ત. ચલો
અહીંયા પણ એવી જ રીતે બાથરૂમ છે અને સેમ ટુ સેમ વસ્તુઓ બધી અહીંયા પણ છે. આ બધી વસ્તુઓ આપણે જે આગળના રૂમમાં જોઈને આવ્યા, ટૂથબ્રશ, શાવર કેપ, કાસ્કો, રેઝર અને સાબુ અને આ બાથરૂમ જે સેમ ટુ સેમ જ છે. તો આપણે હવે બીજી વાર રિપીટ નહીં કરીએ કથા. જોઈ લો બાળકો અને બાળકીઓ અને એમના મમ્મી પપ્પાઓ, આ છે આખો રિઝોર્ટ વન વેદા બાય નિર્વાણા. અને અહીંયા આપણી મમ્મીને કંઈક કહેવું છે તો આપણે મમ્મી જોડે જઈશું. જિંદગી ના મિલેગી દુબારા, એટલે એન્જોય ભરપૂર કરી લેજો અને જિંદગી જીવો તો એવી રીતે જીવો, હર પલ આખરી હો, એસે ભરપૂર આનંદ ઉઠાવો. મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તમે જોયો રિસોર્ટ, આ રીતનો મારો આખો રિસોર્ટ છે અને હવે આ નાઇટ વ્યૂઝ છે. અત્યારે ડિનરની તૈયારી થઈ રહી છે અને અમે બધા હવે ડિનર લેવા જઈ રહ્યા છે. તો એ ટાઈમે જો કેટલું સરસ લાઇટિંગ અને ડેકોરેશન છે. તો બધા જ આંબાના વૃક્ષ ઉપર લાઇટિંગ કરેલી છે અને બહુ સરસ ધીમે ધીમે મ્યુઝિક વાગી રહ્યું છે, એટલે બહુ સરસ વાઇબ્સ આવી રહ્યા છે. એટલે તમે પણ જો એ બાજુ જાઓ તો ચોક્કસથી વનવેદામાં એકવાર મુલાકાત લેજો અને મારો આ વિડીયો અને મારો આ ટ્રીપ કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હવે નેક્સ્ટ તમે ભાગ 4માં જોશો.